मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોના ઇષ્ટદેવ સર્વોપરી સર્વ અવતારી સર્વ કારણના કારણ મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। વચનામૃત આવ્યું કાર્યાણીનું ચોથું। ગઈકાલે શું વાત આવી હતી નિલેશભાઈ, યાદ છે? ત્રીજામાં નથી યાદ રહી? અનિલભાઈ હે? હા, શુકાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે અને બીજી વાત એ બતાવી હતી કે માણસ ઉપરની પ્રકૃતિથી ઓળખાતો નથી, એની સાથે રહો ત્યારે એના હૃદયગત અભિપ્રાયની વાતને આપણે સમજી શકીએ છીએ। આજે બહુ સરસ મજાનું વચનામૃત, નાનું એવું છે પણ બહુ સરસ છે। ચોથું, સંવંત 1877ના આસોવદી અષ્ટમીને દિવસ 1.5 પહોર દિવસ ચડતે શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા। સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો। ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું છે, આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે અને સાક્ષીનું જાણપણું કેટલું છે? શું પ્રશ્ન છે દિનેશ ભગત? ક્યાં? હા, કોનો પ્રશ્ન છે? ગોપાળાનંદ સ્વામીને। કોને પૂછ્યો છે? ભજનાનંદ સ્વામીને। હા, ગોપાળાનંદ સ્વામી જેવા વિદ્વાન ભજનાનંદ સ્વામીને પૂછે પ્રશ્ન એટલે મૂંઝાઈ જાય કે ન જાય? પેલા તો આ દેહ છે, પંચભૂતનો આ દેહ છે, આ શરીર છે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। પ્રશ્નને આપણે થોડોક વિસ્તારીએ। આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે? જાણપણું એટલે જીવની સત્તા કેટલી છે, જીવને આ શરીરમાં શું શું ચાલે છે એ બધી ખબર છે ખરી? આ પ્રશ્ન છે। જીવનું જાણપણું કેટલું છે અને સાક્ષીનું જાણપણું। સાક્ષી એટલે કોણ? હે? સાક્ષી એટલે ભગવાન। આપણા દેહનો આત્મા એ આપણો જીવ છે અને જીવના આત્મા કોણ છે? પરમાત્મા છે। જેમ આ શરીર છે એ જીવ વગર કાંઈ કરવા સમર્થ નથી, એમ જીવ પણ પરમાત્મા વગર એટલે સાક્ષી વગર કાંઈ કરવા સમર્થ નથી। જો એક બહુ સરસ વાત સમજાવું કે દેહ વગર જીવ પણ રહી શકતો નથી હો। જીવ બહુ સત્તાવાન છે, બહુ શક્તિશાળી છે, પણ દેહ વગર જીવ પણ કશું કરવા સમર્થ નથી। જીવ કેટલો સમર્થ છે કેટલો અસમર્થ છે એ ખબર ક્યારે પડે છે? એ દેહ જ્યારે ધારણ કરે છે ત્યારે જ ખબર પડે છે। જોજો, મચ્છરિયાના શરીરમાં રહેલો જીવ એ કેટલો બધો દુર્બળ લાગે છે આપણને।
એક થપાટ મારો તો મરી જાય છે ને. એ જ જીવ મદ જરતા હાથીમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે કેટલો બધો સમર્થ લાગે છે. બકરીના દેહમાં જ્યારે જીવ કે સસલાના દેહમાં જ્યારે જીવ જાય છે ત્યારે બીકણ દેખાય છે, પણ એ જ જીવ જ્યારે ડાલામાથા સાવજના શરીરમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એનો એ જીવ સમર્થ લાગે છે. તો એવું કેમ, શા માટે? તો જીવ પણ દેહની જે ઉપલબ્ધિઓ છે, દેહની જે પરિસ્થિતિઓ છે એને અનુરૂપ બની જતો હોય છે. એમ અંદર રહેલા સાક્ષી પણ પરમાત્મા પણ જીવની સાથે એ દેહને અનુરૂપ થતા હોય છે. જેમ સાવજના દેહમાં રહેલો જીવાત્મા શક્તિશાળી દેખાય છે, એને શક્તિશાળી બનાવે છે કોણ? એની અંદર રહેલા સાક્ષી, એ પરમાત્મા. આ પ્રશ્ન સમજ. હવે પ્રશ્ન એ થાય છે કે આ શરીરની અંદર રહેલો જે જીવાત્મા છે એને કેટલી ખબર પડે છે શરીરની? એ પ્રશ્ન છે. પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બુદ્ધિ છે તે તો આ દેહને વિશે નખ શિખા પર્યંત વ્યાપીને રહી છે. મારા તરત જ બુદ્ધિને લાવ્યા. આપણે આગળ ઘણી ચર્ચા કરી છે આની, ખબર છે થોડા દિવસ પહેલા, કે ભાઈ બુદ્ધિ છે એ કોણ છે? એ બહુ સારી વકીલ છે. શું છે? જીવ છે એ જજ છે. બુદ્ધિ જ્યારે જજને કન્વિન્સ કરી નાખે ત્યારે જ જજ આગળ ડિસિઝન આપી શકે છે. એટલે મહારાજ તરત જ બુદ્ધિને લાવ્યા. બુદ્ધિ છે એ આખા શરીરમાં નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલી છે. આપણે દ્રષ્ટાંત પણ જોયું હતું કે ભાઈ આપણા પગના અંગૂઠામાં કંઈક વાગે છે અને માથાના તાળવામાં કંઈક વાગે છે. એકી સાથે બંને જગ્યાએ આપણને દુઃખ થાય છે, બંને જગ્યાએ ખબર પડે છે. એ કોણ ખબર પાડે છે ભાઈ? એ બુદ્ધિ પાડે છે. સમજાણું? દુઃખ કોને થયું? આ દેહને નથી થયું. સમજો, દુઃખનો અનુભવ જીવને જ થાય છે. શું કામ? જીવ દેહમાં પ્રવેશીને રહ્યો છે, એકત્વમાં પણ આને પામી ગયો છે. તે બુદ્ધિ છે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કાળા વાંચીને જાણે છે. એકી સાથે બધી ક્રિયાને એક કાળા વાંચીને જાણે છે. દાખલા તરીકે કદાચ હાલો આપણી આંખ પણ બળતી હશે અને આપણને નાવા પણ જવું હશે, બે ક્રિયા ભેગી થતી હશે, તો બે ઠેકાણે બુદ્ધિની વૃત્તિ રહે કે ભાઈ મારી આંખ આજે બહુ બળે છે અને મારે નાવા પણ જવું છે. બે ફિલિંગ, અનુભવ છે ને, એક હૃદય શરીરનો અનુભવ છે. નાવા જવા, આપણે નાવા એમને જતા રહીએ છીએ, અંદર કંઈક આપણને એવી ફિલિંગ થાય છે, આપણી શરીરમાં એવી કંઈક ક્રિયા થાય છે, કંઈક વાયુનો એવો પ્રેશર વધે છે, જેથી કરીને આપણે નથી કહેતા મારે પ્રેશર આવ્યું છે. તો બુદ્ધિને એ પણ ખબર પડે છે કે મને અત્યારે પ્રેશર પણ આવ્યું છે. અને કદાચ આંખમાં કાંકરી બાકરી કંઈ જતી રહેતી હશે તો એ કાંકરી પણ આંખ મારી બળે છે, એ પણ એને ફિલિંગ થાય છે. જોજો, કદાચ એવું પણ બને કે એ ક્રિયા કરતાં કરતાં, નાવાની ક્રિયા કરતાં કરતાં પણ આંખ બળતી હશે ને તો આંખ ચોળતો હશે, આમ આંખ બહુ બળે છે. તો આ બે ઠેકાણે એકી સાથે વૃત્તિ ગઈ તો એક કાળા વાંચીને બુદ્ધિ શું કરે છે? આખી દેહની ક્રિયાને, ઇન્દ્રિયની ક્રિયાને બધાને જાણે છે. તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે. હવે બુદ્ધિને વિશે, બુદ્ધિને કાર્ય કરવાની શક્તિને આપનારો કોણ છે? એ જીવ છે. આ સમજવાની વસ્તુ છે. તે જીવના જાણપણે કરીને બુદ્ધિનું જાણપણું છે અને જીવને વિશે સાક્ષી રહ્યા છે. તે સાક્ષીને જાણપણે કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાનું છે. શરીરમાંથી જીવ નીકળી ગયો તો આ દેહ કાંઈ કરવા માટે સમર્થ નથી. એમ આ જીવમાંથી સાક્ષી નીકળી ગયા એટલે પરમાત્મા નીકળી ગયા તો જીવ પણ કાંઈ કરવાને સમર્થ નથી. ઓલા સાક્ષી કેટલું બધું કાર્ય કરે છે. જોજો, દેહમાં, ઇન્દ્રિય, અંતકરણમાં બધે ઠેકાણે પ્રકાશ હોય, પણ ભગવાન જો ધારે નહીં, જાણપણું એટલે ભગવાનની ઈચ્છા ન હોય તો જીવાત્મા કાંઈ કરવા શક્તિમાન નથી. શાલીમાળ પર્વત ઉપર ભગવાન સ્વામિનારાયણ નાજા જોગિયા અને કરીમભાઈની સાથે એક ગાડું લઈને ગયા હતા. શાલીમાળ પર્વત ઉપરથી પાછા આવતા હતા ત્યારે આ સમાચાર કોને પ્રાપ્ત થયા? મેરામણ ગોવાળીઓ અને નાજો ગોવાળીઓ, આ બેને ખબર પડી. આ બે જણા મહારાજના પાકે પાકા દ્વેષી, એટલે બંને શું કર્યું? ખુલ્લી તલવાર લઈને મહારાજને મારવા માટે આવ્યા. બંને જણા ખુલ્લી તલવાર લઈ પોતાની સાથે 8-10 જણાને લઈ અને જે રસ્તા ઉપરથી મહારાજ પાછા જતા હતા એ બાજુ ઊભા રહી ગયા અને નક્કી કર્યું કે અત્યારે સ્વામિનારાયણ એકલા છે, ખાલી 2 જણા છે અને એમાં કાંઈ દમ નથી, આપણે તો પહોંચી વળશું ને આ વખતે સ્વામિનારાયણનું કાસળ કાઢી નાખવું છે. નક્કી કરી નાખ્યું. દૂરથી નાજા જોગિયાએ જોયું, અરે મહારાજ, આ તો આપણા દ્વેષી મેરામણ ગોવાળીઓને એનો ભાઈ
આ બંને જણા આપને મારી નાખવા માટે ખુલ્લી તલવારે ઊભા છે. મહારાજ રસ્તો બદલી નાખીએ. તે વખતે શ્રીજી મહારાજના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા કે નાજા, તમે અમને કેવા જાણો છો? અરે મહારાજ, આપ તો સર્વોપરી ભગવાન છો. તો આ દુનિયામાં કર્યું કોનું થાય છે? બધાના નાડી પ્રાણ કોના હાથમાં છે? અરે મહારાજી, તો આપના હાથમાં છે. તો નાજા, આ મેરામણ ગોવાળીઓ અને એના ભાઈના નાડી પ્રાણ કોના હાથમાં છે? અરે મહારાજી, પણ આપના હાથમાં છે. તો ચિંતા નહીં કરો, હાલો ગાડું હાંકા જાઓ. ગાડું હાંકે ગયા. ઓલા બે પૂતળાની જેમ ઊભા રહ્યા. બોલો, તલવાર મારી તો ન શક્યા, પણ હલાવી પણ શક્યા, પોતાનો હાથ પણ હલાવી શક્યા નહીં. આ કોણે કર્યું? અંદર એલા જે સાક્ષી, કોણ? પોતે ભગવાન. એણે જીવમાં સામર્થ્ય જ પ્રેર્યું નહીં, જેથી કરીને ઓલા લોકો કેવા થઈ ગયા? પાણાની શિલા જેવા થઈ ગયા. મારા તો ગરડા આવી ગયા. આ બાજુ સવારના ગયેલા આ લોકો સાંજ સુધી ઘરે ના આવ્યા. આ બંનેના ધર્મપત્નીના મનમાં એમ થઈ ગયું, આ બે ગયા ક્યાં છે? ત્યારે કોકે આવીને સમાચાર આપ્યા કે આ તો બે શાલીમાર પર્વત તરફ ગયા હતા, અને સ્વામિનારાયણ શાલીમાર પર્વત ઉપર ગયા હતા, તો એમને જોઈને એની પાછળ ગયા હતા. આ બંનેને એમ થઈ ગયું, બંનેની પત્નીઓને, કે નક્કી ભગવાન સ્વામિનારાયણને કંઈક વિઘન કરવા ગયા હશે. અને જઈને જોયું તો રસ્તામાં પાણાની શિલાની જેમ ઊભા હતા. ઓલા બંને હલાવે, હલબલાવે તોય હલે નહીં. પછી મનમાં વિચાર કર્યો કે આ બેની આ દશા ભગવાન સ્વામિનારાયણનો અપરાધ કર્યો છે એટલા માટે થઈ છે. એટલે શું કર્યું? બંને જણાની પત્નીઓ જઈ મહારાજને પંચાંગ પ્રણામ કરી, ગરડામાં મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, કાંઈક દયા કરો, અમારા પતિ તો પાણાની શિલા જેવા થઈ ગયા છે. ત્યારે મહારાજ કે એ મને મારવા માટે તૈયાર થયા હતા, પણ વિચારતા ભૂલી ગયા કે મને તો આ સ્થૂળ દેહ કરીને મારવાનો પ્રયત્ન કરશે, પણ એના જીવની અંદર પણ હું રહ્યો છું, એ જીવની અંદરથી મને કેમ મારશે? ત્યારે મહારાજ કે હા મહારાજ, આપની મરજી વિના તો સૂકું પાંદડું પણ ખરવા માટે સમર્થ નથી. મહારાજે બતાવ્યું ને, મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય, હેમ મન જાણજો રે મારા આશ્રિત સહુ નર નારી. કેવા છે ભગવાન? ભગવાનની મરજી વિના તરણું પણ તૂટવા માટે સમર્થ નથી. એવા જે પરમાત્મા, એણે શું કર્યું? મેરામણ ગોવાળીઓ અને જેઠો ગોવાળીઓ એના શું કર્યું? એના જીવમાંથી નીકળી સાક્ષી રૂપે ભગવાને એવી રીતે વૃત્તિ ધારણ કરી, જેથી કરીને બંને પાણાની શિલા જેવા થઈ ગયા, કાંઈ કરવા માટે સમર્થ થયા નહીં. પછી તો બંને જણાની પત્નીએ પ્રાર્થના કરી, ત્યારે મહારાજે વળી એમને છૂટા કર્યા. ને કે મહારાજ કે અમે તો નક્કી કર્યું હતું, આ બેને અમારા અંગરક્ષકોની જેમ બાજુ પાછળ ઊભા રાખી દેવા છે, તલવાર લઈને, પૂતળાની જેમ, જોઈએ શું કરે છે. અરે મહારાજ, એવું ના કરશો, અમારું ઘર કેમ ચાલશે? પછી મહારાજે બંનેને છૂટા કર્યા છે. એટલે મહારાજ બતાવે છે કે આ જીવને વિશે પણ સાક્ષી રહ્યા છે. માટે સાક્ષીના જાણપણે, જાણપણું શું? જાણપણું એટલે મરજી. શું? ભગવાનની મરજી જેટલી થાય એટલો જીવ કામ કરવા માટે શક્તિમાન છે, અને જીવની મરજી જેટલી થાય એટલી જ બુદ્ધિ કામ કરવા માટે સમર્થ છે. અને બુદ્ધિ જે નિર્ણય કરે છે એ પ્રમાણે જ આ દેહ કરવા માટે સમર્થ છે. એટલે જીવ અને બુદ્ધિ એક લેવાની, કારણ કે બુદ્ધિને જીવ બાજુ બાજુમાં રહે છે. કેવી રીતે? જજ અને વકીલ કેમ સલાહ મશવરા કરીને જજમેન્ટ આપે, એવી રીતે જીવને બુદ્ધિ રહેલી છે. અને ભગવાન એ કોના સાક્ષી છે? ભગવાન એ જીવના સાક્ષી છે. જેમ આપણો આત્મા એ આપણો જીવ છે, એમ જીવાત્માનો આત્મા કોણ છે? કોણ છે? એ ભગવાન છે. આ જ વાત ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 64મા વચનમાં બતાવી. મહારાજ કે આત્મા અને અક્ષર એ પુરુષોત્તમ નારાયણનું શરીર છે, અને પુરુષોત્તમ નારાયણ શરીરી છે. શરીરી એટલે આત્માના આત્મા. તો આવું હોવા છતાંય પણ બંને માયા થકી પર છે. જીવ પણ માયાથી પર છે, પુરુષોત્તમ નારાયણ પણ માયા થકી પર છે. બંને માયા થકી પર છે, છતાંય પણ સ્વામી સેવક ભાવ કેમ રહી જાય છે? બેના લક્ષણ કેવા છે? પરમાત્માના લક્ષણ પણ જીવ એવા જ છે ને, એ કોઈથી દબાતો નથી, કોઈથી છેદાતો નથી. પણ પરમાત્મા કેવા છે? સ્વતંત્ર છે. જીવ કેવો છે? પરતંત્ર છે. સ્વતંત્ર છે ઈશ્વર એક સ્વામી, જીવો બિચારા પરતંત્રગામી. સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય, અલ્પજ્ઞ જીવો પ્રભુ કેમ થાય. કેવું બતાવ્યું? પરમાત્મા કેવા છે? સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય, હંમેશાને માટે સર્વેશ્વર છે, બધે ઠેકાણે વ્યાપીને રહેલા છે. એવા જે પરમાત્મા એ અલ્પજ્ઞ જીવો કેમ થઈ શકે? નાના એવા અજ્ઞાની જીવ એ પરમાત્માનો તાગ કેમ લઈ શકે? એ શક્ય જ નથી. એટલે આ શરીરની વિશે
જ્યારે સાક્ષી રહે છે ને સાક્ષીની મધ્ય જ્યારે પરમાત્મા રહે છે ત્યારે જીવ હાલવા ચાલવા માટે સમર્થ થાય છે. જેવી રીતે મધ્યના 31મા અવચરણમાં આપણે થોડા દિવસ પહેલાં વાત કરી હતી કે વિરાટ નારાયણની અંદર બધું હતું, ઇન્દ્રિય અંતઃકરણ બધું જ હતું, પણ વિરાટ નારાયણ ઊભા થવા માટે સમર્થ થયા નહીં. એનો જીવ પણ હતો, પણ સાક્ષી રૂપે જ્યારે વાસુદેવ પુરુષોત્તમ નારાયણે પ્રવેશ કર્યો ત્યારે શું થયું? વિરાટ નારાયણ આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરવા માટે સમર્થ થયા છે. એમ આ સાક્ષીનું જાણપણું છે, એના લીધે જીવનું જાણપણું છે, અને જીવના જાણપણે કરીને બુદ્ધિનું જાણપણું છે. આ બુદ્ધિ જે છે નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલી છે, એક કાળ વાંચીને બધી ક્રિયાને જાણે છે, પણ એને જાણનારો કોણ છે? અલ્ટિમેટલી કોણ છે? પરમાત્મા છે. ત્યારે શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આ જીવને વિશે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય, અને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય? બહુ સરસ મજાનો પ્રશ્ન છે. કોઈ આપણને જોવે છે, સાક્ષી એટલે સીધો અર્થ શું કરવાનો છે અહીંયા? જોનારો, ગવાહ. તો જે જોનારો છે એ તો મૂર્તિમાન હોવો જોઈએ. સાક્ષી ક્યારે થઈ શકે? જ્યારે એને આંખ હોય, દ્રષ્ટિ હોય તો જોઈ શકે ને. તો મહારાજ કે નિત્યાનંદ સ્વામી કે મહારાજ, સાક્ષી હોય મૂર્તિમાન કેવી રીતે હોય? અને જો મૂર્તિમાન છે તો વ્યાપક કેવી રીતે છે? આખા દેહમાં નખથી શિખા પર્યંત બુદ્ધિની જેમ જીવ વ્યાપીને રહ્યો છે, અને જીવમાં પણ ભગવાન વ્યાપીને રહ્યા છે. એ કેવી રીતે રહ્યા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલે છે, મૂર્તિમાન હોય તે વ્યાપક પણ હોય. જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિશે મૂર્તિમાન છે ને પોતાની શક્તિએ કરીને કાષ્ટને વિશે રહ્યા છે, તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિશે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિશે વ્યાપીને રહ્યા છે. ખબર પડી? અગ્નિ છે એ કેવા છે? આમ જ્યારે પોતાના લોકને વિશે કેવા છે? મૂર્તિમાન દેખાય. પણ કાષ્ટને વિશે, લાકડાને વિશે, જો આપણે અગ્નિ પ્રગટાવીએ છીએ કે લાકડામાં બહારથી નથી જતો. આપણે શું કરીએ છીએ? લાકડાને ખાલી અગ્નિનો યોગ કરીએ છીએ. હવે આપણે જે ગુરુશ્રી અત્યારે યજ્ઞ કર્યો એમાં તો માચિસની ટીલીથી યજ્ઞ નહોતો સળગાવવામાં આવ્યો. શેનાથી? અરણી મંથનથી કરવામાં આવ્યો હતો. તો વિચાર કરો, અરણી મંથનમાં તો અગ્નિનો યોગ પણ નથી થતો. શું થાય છે? ઘર્ષણ થાય છે લાકડાનું પરસ્પર, અને અગ્નિ પ્રગટ થાય છે. તો અગ્નિ પહેલેથી લાકડામાં વ્યાપીને રહ્યો છે, ખાલી પ્રગટ થઈ આવે છે માધ્યમના માધ્યમથી. એટલે અહીંયા મહારાજ જો સીધું દ્રષ્ટાંત આપીએ તો ગૌરાંગ ભગત વ્યાપક અને મૂર્તિમાન એનું સીધું દ્રષ્ટાંત લઈએ તો સાકાર એ શું છે? એ તત્વ છે, અને જે વ્યાપક થાય છે એ એની શક્તિ છે, અંતર્યામી શક્તિ. દાખલા તરીકે લીંબુ કેવું છે? કેવું છે? ગોલ છે. એનો આકાર આવ્યો ને, સાકાર છે. આપણે જોઈ શકીએ પીળા કલરનું છે, એનો આટલો ડાયામીટર છે, આટલું રેડિયસ છે, આ બધું આપણે કાઢી શકીએ. કેમ? કારણ કે એનો એક ફિક્સ આકાર છે, એનું વજન પણ છે. હવે લીંબુને તમે ચીરો અને પાણીમાં એને ઘોળી નાખો તો એનો રસ એ લીંબુમાં વ્યાપી જાય છે. એટલે લીંબુ થયું એ સાકાર થયું, પણ જે રસ છે એ લીંબુની શક્તિ છે. એટલે મૂર્તિમાન વ્યાપક કેવી રીતે થઈ શકે? પોતે પોતાના લોકમાં રહ્યા થકા પોતાની શક્તિએ કરીને જીવાત્માના, પ્રત્યેક જીવાત્માના હૃદય આકાશને વિશે, પ્રત્યેક જીવાત્માને વિશે જે પરમાત્મા રહ્યા છે એ એવી રીતે વ્યાપક છે. ખ્યાલ આવ્યો? એમ તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિશે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિશે વ્યાપીને રહ્યા છે, અને મૂર્તિમાનની પેઠે ક્રિયાને કરે છે, માટે એને પણ મૂર્તિમાન જાણવા. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું ચોથું જે તે પૂર્ણ થયું. હવે પાંચમું લઈ લેવું છે ને, હજી તો ઘણી વાર છે. સંવંત 1877 આશોવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ છપ્પર પલંગ ઉપર બિરાજમાન હતા, અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ છપ્પર પલંગ હજી પણ કાર્યાણીમાં દર્શન આપે છે. ગરડામાં પણ આવા છપ્પર પલંગ ઘણા બધા છે, જોયા હોય તો. અક્ષરઓરડીમાં કે પછી આપણે આમાં દરબારગઢની અંદર પ્રવેશ કરો, એકાદા ઓરડાની અંદર પ્રવેશ કરો ને તો હજી પણ આ છપ્પર પલંગ દર્શન આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી મુનિ બોલ્યા છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજે પૂછ્યું છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે, તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને માટે સમર્થ નથી? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે?
શું પ્રશ્ન છે ગૌરાંગ ભગત? વૈભવસિંહ, શું પ્રશ્ન છે? ભગવાન જીવના કલ્યાણને માટે આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે, બરાબર છે? એ તો સામાન્ય વસ્તુ છે, આપણને બધાને સમજાય છે કે પરમાત્મા આ લોકની અંદર પોતાના ભક્તોના જીવાત્માના કલ્યાણને માટે અવતાર ધારણ કરે છે. પણ પ્રશ્ન એ થાય કે શું ભગવાન પોતાના ધામમાં રહ્યા હતા કે જીવાત્માનું કલ્યાણ ન કરી શકે, એને અહીંયા ધક્કો ખાવો પડે? પ્રશ્ન આ છે, અહીંયા સુધી આવવું પડે? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, તો અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? કારણ શું અવતાર ધર્યાનું? ભગવાન અવતાર કલ્યાણ તો જેમ ધારે તેમ કરી શકે. ખ્યાલ આવ્યો? અત્યારે પરમાત્મા પૃથ્વી ઉપર હાલતા ચાલતા પરમાત્મા નથી દેખાતા, બરાબર છે? આપણી નરી આંખે આપણે દર્શન કરી શકીએ એવા પરમાત્મા નથી. મૂર્તિ રૂપે છે, સંતો રૂપે છે, શાસ્ત્ર રૂપે છે, આપણી સાથે છે, પણ પંચભૌતિક દેહના ધારણ કરનારા પરમાત્મા નથી દેખાતા. તો શું અત્યારે કલ્યાણ નથી થતા? થાય જ છે. તો અહીંયા આવવાનું પ્રયોજન શું? કારણ, પ્રયોજન એટલે રીઝન શું? અને જો અવતાર ધરે ત્યારે જ જો ભગવાન કલ્યાણ કરવાની ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય અને અવતાર ધર્યા વિના જીવનું કલ્યાણ ન કરી શકતા હોય, તો ભગવાનમાં પણ એટલું અસમર્થપણું રહ્યું. મહારાજને મહારાજ આ પ્રશ્નમાં ક્રોસ પ્રશ્ન કરે છે. જો તમે એમ કહેશો કે ભગવાન આ પૃથ્વી પર આવીને જ જીવાત્માના કલ્યાણ કરી શકે, તો ભગવાનમાં પણ એટલું અસમર્થપણું રહ્યું કે ભગવાનને પોતાના ધામમાંથી અહીંયા ધક્કો ખાવો પડે અને પછી જ જીવાત્માના કલ્યાણ કરી શકે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરે એવા સમર્થ છે. માટે એવા જે ભગવાન, તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે, એ પ્રશ્ન છે. પહેલા પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન, પ્રશ્ન એ સબસેક્શન બી, એવી રીતે પ્રશ્ન કર્યો. પહેલા પ્રશ્ન શું કર્યો કે ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી પર આવે છે, તો શું પોતાના ધામમાં રહ્યા થકા કલ્યાણ કરવાને માટે સમર્થ નથી? પહેલો પ્રશ્ન. પછી આપણને પ્રશ્ન થાય કે અહીંયા આવીને જ કલ્યાણ કરી શકે, તો પોતાના ધામમાં રહ્યા થકા કલ્યાણ ન કરી શકે, તો એટલું ભગવાનમાં પણ અસમર્થપણું છે, તો આવવાનું કારણ શું? એમ એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા, તેમણે જેની જેવી બુદ્ધિ પહોંચી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું. ત્યારે શ્રીજી મહારાજે આશંકા કરી તો સર્વના ઉત્તર ખોટા થઈ ગયા. પ્રયત્ન કર્યો હશે, નિત્યાનંદ સ્વામી બિરાજે છે, ગોપાળાનંદ સ્વામી બિરાજે છે, એટલે પ્રયત્ન તો બધાએ કર્યો છે ઉત્તર આપવાનો, પણ આશંકા ભગવાને કરી એટલે કોઈથી ઉત્તર થયા નહીં. અને મહારાજનું કૃપા વાક્ય છે. જો મહારાજે જ્યારે જ્યારે વચનામૃતની અંદર પ્રશ્ન પોતે કર્યા છે ને, અથવા તો કરાવ્યા છે, અથવા તો સંતોથી ઉત્તર નથી થયા, ત્યારે ઘણીવાર એમ સમજવું કે સંતોને ઉત્તર આવડતા હતા પણ કર્યા નથી. એનું કારણ શું? કે ઘણીવાર એવું બને કે આ ઉત્તર ભગવાન કરે તો જ માન્ય થાય એવું દેખાય. ક્યારેક શું લાગે નહીં, ગયા બીજા વચનામૃતની અંદર તરત જ સ્વામીએ વાત કરી હતી કે એની બુદ્ધિ શાપિત છે. ભજનાનંદ સ્વામીએ ઉત્તર આપ્યો હતો ને, એ ઉત્તર કોનો હતો ભાઈ? હજી પણ આપણને યાદ છે કે ભજનાનંદ સ્વામીએ ઉત્તર કર્યો હતો. મહારાજે ઉત્તરને પુષ્ટ કરી આપ્યો હતો કે એ ઠીક કહે છે, પણ જે વાતને મહારાજ પોતે ઉત્તર આપતા હોય એ વાતનું વજન વધી જાય. શું કામ? કે પાછલી દાડે એમ કહેવામાં આવશે કે મહારાજે વચનામૃતમાં આવી વાત કરી હતી. એ પ્રશ્નનો ઉત્તર તમે કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન તો ભગવાનને વિશે અતિશય પ્રીતિવાન જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપને ભગવાન ધારણ કરે છે. એટલે શેના માટે અવતાર ધારણ કરે છે? પોતાના પ્રેમી ભક્તોના સંકલ્પને પૂર્ણ કરવા માટે, એના મનોરથને પૂર્ણ કરવા માટે, એની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. જીવના કલ્યાણ તો પરમાત્મા પોતાના ધામમાં બેસીને પણ કરી શકે છે. નકા તો શું થાય ખબર છે? ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ મત સત્ય થઈ જાય. એ લોકો શું કહે છે કે અનાદિ પરમાત્મા પૃથ્વી ઉપર કોઈ દી આવતા નથી, અવતાર ધારણ કરતા નથી. એની વાત સાચી છે. એના જે દેશ છે એમાં નથી કરતા ભાઈ. ઇસ્લામની ઉત્પત્તિ ક્યાંથી છે? એ ભાઈ બીજા દેશોમાંથી છે, ઇસ્લામિક દેશોમાંથી છે. ક્રિશ્ચિયાનિટીની ઉત્પત્તિ ક્યાંથી છે? ઇંગ્લેન્ડ ને અમેરિકામાંથી છે. તો ત્યાં તો પરમાત્માનો અવતાર થતો જ નથી. પરમાત્માનો અવતાર ક્યાં થાય છે ભાઈ?
આ ભારતની ભૂમિ ઉપર થાય છે, ભારત વર્ષની ભૂમિ ઉપર, આ ઋષિઓની ભૂમિ ઉપર થાય છે. અત્યારે કુંભ મેળો છે, બરાબર છે, લાખોની સંખ્યામાં અત્યારે પ્રયાગરાજની અંદર આવા બધા સંતો સ્નાન કરી રહ્યા છે. તો ત્યાં પરમાત્માની ઉત્પત્તિ થાય, પરમાત્માનો અવતાર થાય છે. આવી જે ભૂમિ છે ભારત વર્ષની, એના પર પરમાત્માનો અવતાર થાય છે. માટે શું થઈ ગયું, એ લોકો શું કહે છે કે પરમાત્મા કોઈ દિવસ આ પૃથ્વી પર આવતા નથી. એના કોણ આવે છે? એના સંદેશવાહક, મેસેન્જર ઓફ ગોડ, એના ઓલિયા પુરુષ આ પૃથ્વી પર આવે છે. અને એ જે આપણને ઉપદેશ આપે છે એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણું કલ્યાણ થાય. વાસ્તવિકતા વાત છે. એ જે ઉપદેશ આપે એના ઉત્તરાધિકારીઓ અથવા તો એના મેસેન્જર એ અહીંયા આવે છે. એ જીસસ ક્રાઇસ્ટને ભગવાન નથી માનતા. એ શું માને છે? જીસસને એ મેસેન્જર ઓફ ગોડ માને છે. આ પરમાત્માના શું છે? સંદેશવાહક છે. અને એ જે કરશ કહેશે એ પ્રમાણે આપણે જીવન જીવશું તો આપણું કલ્યાણ થશે. અને વાત વાસ્તવિક છે. આપણા ઋષિમુનિઓએ જે રસ્તો બતાવ્યો, આપણા સંતો જે રસ્તો બતાવે એ પ્રમાણે આપણે જીવીએ તો આપણું કલ્યાણ ન થાય? થાય જ. પણ પરમાત્મા શું કામ આવે છે? પરમાત્મા એનું કારણ એટલું જ છે, પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે, એની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે. ભગવાન સ્વામિનારાયણે આ જ કાર્યાણીના અક્ષરોડીમાં બેસીને જે ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રાગટ્યના 6 હેતુ બતાવ્યા, એમાં પણ એક હેતુ એ છે કે પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે પરમાત્માનો અવતાર થાય છે. 6 હેતુમાં એલો સૌથી પહેલો હેતુ શું? પોતાના પ્રેમી ભક્તોને સુખ આપવા માટે પરમાત્માનો અવતાર થાય છે. ધર્મદેવ ભક્તિ માતાને ઘણા વર્ષો સુધી પરમાત્માનો વિયોગ થયો હતો. જ્યારે પોતે દશરથ અને કૌશલ્યા થયા ત્યારે પણ પરમાત્માનું સુખ ન મળ્યું. દેવકીને વસુદેવ થયા ત્યારે પણ સુખ ન મળ્યું. પણ આ જન્મમાં, આ અવતારમાં પરમાત્માએ શું નક્કી કર્યું કે આ વખતે મારે મારા અવતારનું કાર્ય પ્રયોજન સૌથી પહેલાં મારા માતા પિતા જે થાય છે એ કોણ હતા? મૂળ મનુ મહારાજ અને શત્રુપા દેવી હતા. એમને મારા અવતારનું, મારી મૂર્તિનું સુખ આપી અને એમને શું કરવાનું છે? પહેલાં અક્ષરધામમાં મોકલી દઉં, પછી મારા અવતારનું પ્રયોજન, આગળનું કાર્ય કરું. એટલે બીજો હેતુ શું છે? ધર્મદેવ ભક્તિ માતાને સુખ આપવા માટે. ત્રીજો હેતુ આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે. ચોથો હેતુ પરમાત્માનો શું છે? આ પૃથ્વી ઉપર હું પધારું ત્યારે રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારો છે એના ભક્તો પૂર્વે થઈ ગયા હોય ને, ભગવાન આવ્યા એની પહેલાં બધા કોનું ભજન કરતા? રામકૃષ્ણનું. તો રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારો તથા એના ભક્તો, આ બંનેને મારા પુરુષોત્તમપણાની હા પડાવીને અક્ષરધામમાં લઈ જવા માટે. સમજ્યા જેવી વાત છે. આ ચોથો હેતુ બહુ બહુ માથું ફાડી નાખે એવો. રામકૃષ્ણાદિક ભક્તોને તો પોતાની ઉપાસનાની હા પડાવવાની છે, પણ એ અવતારોને પણ પોતાની ઉપાસનાની હા પડાવીને અવતારોને પણ મારા ધામમાં લઈ જવા માટે પરમાત્માનો આ પૃથ્વી ઉપર અવતાર છે. પાંચમો હેતુ ભગવાન સ્વામિનારાયણનો શું છે? નવા મુમુક્ષુ તૈયાર કરવા. શું? નવા મુમુક્ષુ તૈયાર કરવા માટે. નવા મુમુક્ષુ, બદ્ધ જીવાત્મા અને મુમુક્ષુ કોઈ દી ન બનાવી શકાય. પણ સંતો એટલા બધા મહાન છે આપણા કે ભગવાન સ્વામિનારાયણે વડતાલના 3જા વચનમાં વાત બતાવી. મહારાજ કે 4 પ્રકારના મોટા પુરુષ છે. કેટલા? ક્યાં ક્યાં બતાવ્યા 4 પ્રકારના મોટા પુરુષ? યાદ છે કોઈને? બોલો દિનેશ ભગત. સીધા ઊંધેથી સ્ટાર્ટ થોડી કરાય. હા, દીવા જેવા, મશાલ જેવા, વીજળીના અગ્નિ જેવા અને વડવાના અગ્નિ જેવા, આ 4 પ્રકારના મોટા પુરુષ છે. એમાં વીજળી જેવા જે મોટા પુરુષ છે એ કેવા છે? એ સાધન દશાવાળા સિદ્ધ પુરુષ છે. અને વડવાના અગ્નિ જેવા મોટા પુરુષ છે એ કેવા છે? એ તો સિદ્ધ પુરુષ છે. એ વડવાના અગ્નિ જેવા પુરુષ છે એ હવે આપણે એ વાત જોઈ રહ્યા છીએ કે બદ્ધ જીવાત્માનું કલ્યાણ કેમ થાય. એ વડવાના અગ્નિ જેવા જે મોટા પુરુષ છે એ શું કરે છે? એ સમુદ્રના મધ્યમાં રહે છે. એ અગ્નિ સમુદ્રના જળથી પણ ઓલવાતો નથી. એટલે એ સમુદ્રના જળને શું કરે છે? મળ દ્વારે પોતાને કાઢી નાખે છે. બાષ્પીભવન થાય છે આકાશમાં, એ વાદળા થાય છે અને ખારા પાણીને મીઠા બનાવી નાખે છે. એમ આ લોકમાં જે ખારા જીવ છે, કોઈ રીતે કલ્યાણને માર્ગે ચાલી શકતા નથી, એ એવા મોટા પુરુષ એ ખારા જીવને પણ મીઠા બનાવી નાખે છે. એ કોના સામર્થ્યથી ભાઈ? એ ભગવાન સ્વામિનારાયણના સામર્થ્યથી. એટલે આ ભગવાન સ્વામિનારાયણનો 5મો હેતુ. ને 6ઠ્ઠો હેતુ આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે. શેના માટે? નહીં, સોરી, એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે તો આવી ગયું. જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવા માટે. આ 6 હેતુ માટે આ પરમાત્મા આ પૃથ્વી ઉપર પધારે છે. આ ક્યાં થયું છે? વચનામૃત ચાલે છે કાર્યાણીનું, અને કાર્યાણીમાં જ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને આ મહારાજે 6 હેતુ બતાવ્યા. આ 6 હેતુ બધાએ પાકા કરવા પડ્યો. કડકડાટ બોલતા આવડવા પડે. શું કામ? આપણો ઈષ્ટદેવ આપણા માટે શા માટે આ પૃથ્વી ઉપર આવ્યો હોય તો આપણને ખબર હોવી જ જોઈએ. એટલે કંઠસ્થ કાલે એક એકને પૂછવાનું છું, આવડવા જ જોઈએ. હજી ફરી વાર રિપીટ કરતો હું. જો
પહેલાં જીવાત્મા પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે પરમાત્મા પૃથ્વી પર આવે છે. બીજા ધર્મદેવ ભક્તિ માતાને સુખ આપવા માટે આવે છે. પછી આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે આવે છે. ચોથું, રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારો તથા તેના ભક્તોને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી પોતાના ધામમાં લઈ જવા માટે આવે છે. પાંચમો, નવા મુમુક્ષુ તૈયાર કરવા માટે આવે છે. અને છઠ્ઠો હેતુ, જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવા માટે. આ 6 હેતુ આપણને એવા કંઠસ્થ થઈ જવા પડે કે ગમે ત્યારે રાત્રે ઉઠાડે તોય પણ ખબર હોય છે. શું કામ આટલું બધું મહત્વ છે આનું? કે પરમાત્મા પૃથ્વી પર આવે છે શા માટે? આપણો ઈષ્ટદેવ છે કે અક્ષરધામમાંથી અહીંયા સુધી આવ્યો. કેટલું લાંબુ છે ભાઈ? અક્ષરધામ આગો અબજો યોજન, પાખો વિનાના કેમ જાશો રે. ત્યાં સુધી સંતોએ લખ્યું કે અક્ષરધામમાંથી કદાચ 1000 મણ લોઢાનો ગોળો, લાખ મણ લોઢાનો ગોળો કદાચ છૂટો મૂકીએ તો પવનને લહેર કે ઘસાતો આ પૃથ્વી પર આવે તો રજ ભેગો રહે કે ન રહે એમાં પણ શંકા છે. આટલું દૂર અક્ષરધામ, એમાંથી આ પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં પધાર્યા. એનું કારણ શું ભાઈ? આ 6 હેતુ યાદ રહેવા જોઈએ. એમાંથી અત્યારે આપણે શેની ચર્ચા કરી રહ્યા છીએ? કે પ્રેમી ભક્તોની વાત કરી રહ્યા છે. એટલે પ્રેમી ભક્તોને સુખ આપવા માટે તો મહારાજ બતાવે કે જેવા ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. ભાઈ પ્રહલાદની ઈચ્છાથી થાંભલામાંથી પરમાત્મા પ્રગટ થાય, ભાઈ મારી રક્ષા કરે, તો સ્તંભમાંથી પ્રગટ થયા. અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત હોય અને દેહધારી હોય, માટે ભગવાન પણ સ્થૂળ ભાવને ધારણ કરી અને દેહધારી જેવા થાય છે અને પોતાના ભક્તને લાડ લડાવે છે. લોયાધામની અંદર શાંતાબા મહારાજ અનન્ય ભક્ત. હવે મહારાજ લોયા પધાર્યા. હવે બરાબર સવારના પોરમાં જાગ્યા અને મહારાજ તરત શાંતાબાને કે શાંતાબા મને ભૂખ લાગી છે. શાંતાબાઈ મહારાજને કે મહારાજ ઘડીક થોભો તો કાંઈક રસોઈ તમને સરસ મજાનો રોટલો બનાવી દઉં અને માખણ તમને એ રોટલા ઉપર આપો. મહારાજ કે નહીં, રોટલો બોટલો બનાવો, એને અડધો કલાક જતો રહે, અમને અત્યારે ભૂખ લાગી. અરે મહારાજ પણ તમને તાજું દહીં જમાડું, પણ આજે મારી જે વલ્લુ છે એ આવી નથી. હવે શું કરું? આ નેત્રા મારી સામે તાણે એવું કોઈ નથી, છાસ વલ્લવ એવું કોઈ નથી. મહારાજ કે અમે વલ્લવી હાલો, પણ ભૂખ બહુ લાગી છે, પછી દહીં અમે જમશું. મહારાજ કે કાંઈ વાંધો, શાંતાબાઈ કે કાંઈ વાંધો નહીં, વિચાર કરો અનંતકોટી બ્રહ્માંડનો ધણી આજે શાંતાબાની સામે એક સ્ત્રીની જેમ નેત્રા તાણે બોલો છાશ વલવે. એ છાશ વલવતા સરસ મજાનું એમાંથી માખણનો પિંડો થયો અને મહારાજને એ માખણ આ શાંતાબાઈ જમવા માટે આપ્યું છે એમ સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર મહારાજ માખણ જમ્યા છે. વલવતા જાય મહારાજ, માખણ જમતા જાય, માખણ ઉતરે એટલે તાજું માખણ જમતા જાય. હવે શાંતાબા મહારાજને કે મહારાજ હજી હવે જમવું હોય તો બાજુવાળા પાસેથી થોડુંક દહીં લઈ આવો, એને આપણે ઝેરીએ. અરે નહીં, હવે તમે રસોઈ બનાવો, રસોઈ બને ત્યાં સુધી ટેકો થઈ ગયો છે. વિચાર કરો, હવે આ કઈ માખણથી એનું પેટ ભરાય? પણ ભક્તના ભાવને પૂરો કરવા માટે આ પુરુષોત્તમ નારાયણ આવી લીલા કરતા હોય છે. ધમડકાને વિશે મહારાજ પધાર્યા. ધમડકાનામાં પણ આવી જ લીલા કરી હતી. મહારાજ કરણીબાને કે અમને બહુ ભૂખ લાગી છે. અરે મહારાજ ભૂખ લાગી છે, ઘડીક ખમો થોભો તો રસોઈ બનાવી દો. નહીં અર્જન્ટ કાંઈક જોઈએ છે. મહારાજ કે અર્જન્ટમાં તો દહીંના દેગડા પડ્યા છે કે આપો. 1 દેગડું, 2 દેગડું, 3 દેગડા, 4 દેગડા મહારાજ જમી ગયા દહીં. બોલો શા માટે આવી લીલા? ભગવાનના ભક્તને સુખ આપવા માટે જ. ડાંગરવા મહારાજ પધાર્યા હતા, જતનબા ડાંગરવાના. જતનબાના મનમાં એમ સંકલ્પ થઈ ગયો કે, અને કરજીસણથી ગોવિંદ ભગત 2 જણા આવ્યા મહારાજ પાસે. મહારાજ બંને જણા મહારાજને આવીને કે મહારાજ તમે અમારા ગામ પધારો, અને ડાંગરવાના જતનબા કે તમે અમારા ગામમાં પધારો. મહારાજ અમદાવાદ બિરાજમાન હતા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે ક્યાં જવું છે? મહારાજ બ્રહ્માનંદ સ્વામી કે બંનેને પૂછો અમારી સેવા કેવી રીતે કરશો. મહારાજ કે અમારા બ્રહ્મમુનિ કહે છે કે તમે અમારી સેવા કેવી રીતે કરશો. ગોવિંદ ભગત કહે, અરે મહારાજ તમારા માટે સરસ મજાના થાળ બનાવશું, શીરો પૂરી દૂધપાક આદિ તમને જમાડશું, મહારાજ પધારો. મહારાજે બ્રહ્માનંદ સ્વામી સામે જોયું. મહારાજ બ્રહ્માનંદ મુનિ કરજીસણ જવું છે? ગોવિંદ ભગત આમ કે છે, અરે મહારાજ દૂધપાક ને પૂરી ને શીરો ખાઈને તો ગળે આવી ગયું છે, મજા નહીં એમાં કંઈ. જતનબાને પૂછું શું કરશે. જતનબા મહારાજને કે મહારાજ હું તમારા સંતોને ને તમને ને દૂધ દહીંના દેગડા ભરીને હું લાવી છું,
ડાંગરવામાં, અને એટલા બધા દૂધના દેગડા ભરેલા છે. તમારા સંતો ભક્તોને હું દૂધની રેલમ છેલ કરીને દૂધ ને દહીં અને તર એ જમાડીશ. બ્રહ્માનંદ સ્વામી કે હા મહારાજ, એ કર્યા જેવું. અને ડાંગરવાના જતનબાના પ્રેમને આધીન બનીને મહારાજ ક્યાં પધાર્યા છે? ડાંગરવા પધાર્યા છે. ઓસરીમાં મહારાજે પંક્તિ કરી, પત્તરમાં સરસ મજાની ખાંડ અને દૂધની તર અને ઉપરથી દૂધ મહારાજ પીરસતા જાય અને બધા સંતો જમતા જાય. એટલું નહીં, મહારાજ પીરસતા પીરસતા ધાર ન ખેંચે. અરે ધાર ન ખેંચે એટલું જ નહીં, દૂધપાક પીરસતા પીરસતા મહારાજ બ્રહ્માનંદ સ્વામી ના પાડે ને તો દૂધપાક મહારાજ બ્રહ્માનંદ સ્વામીના માથે રેડી દે. મહારાજ દૂધપાકનો અભિષેક બ્રહ્માનંદ સ્વામી ઉપર કરી દે અને જતનબા નાચે ઓરડાની ઓસરી ઉભા ઉભા. અરે મહારાજ કેવા ધન્ય બનાવી દીધા. આ દૂધ દહીંના દેગડા તમારે અર્થે કામ લાગ્યા. આ દૂધ દહીં આપનારા પશુઓનું પણ કલ્યાણ થશે. આવા મોટા પરમાત્મા આવા જમનારા ક્યાં મળે અને આ દૂધ દહીંના આપનારા ક્યાં મળે? ધન્ય થઈ ગઈ હું. પણ શરત લાગી હતી મહારાજની ને જતનબાની કે જો અમે તમારું દૂધ દહીં ખૂટવાડી દઈશું અને અમારા સંતો અતૃપ્ત ન રહેવા જોઈએ અને અમે અતૃપ્ત ન રહેવા જોઈએ. જતનબા કે મહારાજ લાગી જાય, તમારામાં તાકાત હોય એટલી પીરસજો, પણ તમને દૂધ દહીં ખૂટવા હું નહીં દઉં. હવે જતનબા બહુ હોશિયાર હતા. એણે શું કર્યું હતું? પહેલા જ એક ઓરડાની અંદર 4-5 દેગડા સંતાડી રાખ્યા હતા. ખબર હતી કે મહારાજ કપટ કરશે. શું કરશે? દૂધ દહીં ઢોળશે. ધાર ખેંચે નહીં એટલે શું થાય? ઓસરીમાં દૂધ દહીં ઢોળાય. એટલે ખબર હતી કે આવું કરશે. એટલે શું કર્યું? મહારાજે બધું પૂરું કરી નાખ્યું જે ઓરડામાંથી દૂધ દહીં આવતા હતા. અને મહારાજ કે જતનબા તમે હારી ગયા ને અમે જીતી ગયા. જતનબા કે મને નહીં મહારાજ, મને તમારી આ કપટની ખબર હતી. તમે આવું કપટ કરશો એ ખબર હતી. જો આ દૂધ દહીંના દેગડા હજી ભળેલા છે. મહારાજ કે લાવો પીરસી દઈએ. મહારાજ કે એમ નહીં, તમારે પીરસવું હોય ખાવું હોય તો ખાઓ, બાકી ઢોળવા હું દઈશ નહીં. મહારાજ ઓરડામાં ગયા. ઓરડામાં જઈ અને દૂધનું દેગડું જ્યાં ઉપાડ્યું, એક કાંઠો મહારાજના હાથમાં, એક કાંઠો જતનબાના હાથમાં. અને મહારાજ કે લાવો. જતનબા કે નહીં દઉં. મહારાજ કે લાવો. જતનબા કે નહીં દઉં. આમ ખેંચતાણી થઈ અને કાંઠા છૂટા પડી ગયા અને દૂધની રેલમ છેલ ઓરડામાં થઈ ગઈ. આવા પ્રેમી ભક્ત. જતનબાને કાંઈ ઢોળવું નહોતું, પણ પ્રેમ એવો બધો હતો કે મહારાજ મારે આંગણે પધારી અને સંતો ભક્તોને આવી રીતે દૂધ દહીંથી જમાડે. આવી લીલા કરવા માટે આ પરમાત્માનો અવતાર આ પૃથ્વી પર, પોતાના પ્રેમી ભક્તોના સંકલ્પ પૂરા કરવા માટે. વિચાર કરો, સોમ ફઈબા, દાદા ખાચરના ફઈ. હવે એનો સંકલ્પ હતો કે મહારાજ મારા હાથનું મારું કંઈક અંગીકાર કરે. હવે લાડુબા જીવબા તો હંમેશા મહારાજ માટે થાળ બનાવતા. સોમ ફઈબાને સમય મળતો નહીં. એટલે સોમ ફઈબા એકવાર શું કરવા ગયા હતા? ઘેલામાં સ્નાન કરવા માટે ગયા હતા. એનો એક ઓરડો હતો સોમ ફઈબાનો. તો મહારાજ એ ઓરડામાં ગરી ગયા. ઓરડામાં ગરી ગયા, દરવાજો ખુલ્લો, અને એ ઓરડામાં એક સરસ મજાનો ગોખલો બનાવ્યો હતો. એ ગોખલામાં મહારાજ માટે સરસ મજાનું દહીં જમાવી રાખ્યું હતું. મહારાજે શું કર્યું? એ ગોખલામાં હાથ નાખી દહીં લઈ અને મહારાજ ખાવા જ માંડ્યા. ત્યાં કોકે સમાચાર આપ્યા કે સોમ ફઈબા આવે છે. તરત જ મહારાજે શું કર્યું? એ દહીં મૂકી દીધું ગોખલામાં અને પાછા એ હજી પણ એ જગ્યા છે જ્યાં મહારાજ સંતાણા. જોજો, એ ગોખલો બીજો પણ છે, ત્યાં મહારાજ સંતાણા. ત્યાં મહારાજ સંતાઈ ગયા. અને સોમ ફઈબાએ જોયું, અરે દરવાજો ખુલ્લો છે, રખેને મીંદડું કે કૂતરું ઘરી ગયું હશે તો. પણ મનમાં વિચાર થયું કે ગોખલો ઊંચો છે, કૂતરું ઘરી ગયું હશે તોય પણ કાંઈ એને લેવામાં શક્તિમાન નહીં થાય. પણ જો મીંદડું ઘરી ગયું હશે તો તકલીફ પડશે. મીંદડું શું કરે? ઠેકડો મારીને ગોખલામાં ચડી જાય અને મોઢું મારી અને શું કરે? ઓલું જે દેગડું હતું એને પાડી નાખે, દહીં ખાઈ પણ જાય. એમ મનમાં વિચાર કરીને ચિંતા થતાં જ્યાં અંદર ગયા ત્યાં જોયું કે ખરેખર એ દેગડું ખાલી છે. અને મારા આમ બોલ્યા કે મારું કોઈક મીંદડું ઘરી ગયું લાગે છે. અરે મહારાજ માટે જમાવેલું દહીં આ મીંદડું ખાઈ ગયું. અને મહારાજ દાંત કાઢ્યો પાછળ ઊભા. હસવાનો અવાજ જે આવ્યો અને સોમ ફઈબાએ પાછું વળીને જોયું તો મહારાજ દાંત કાઢતા. અરે મહારાજ તમે આ કોણે ખાધું? એ મહારાજ કે અમે ખાધું છે. અરે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મેં તમને મીંદડો કહી દીધો. અરે આ મીંદડો તો આ દહીંના સ્વાદ કરતાં પણ મીઠો લાગ્યો. તમે જે મીંદડો કીધો ને, આવી ગાળ કોણ આપે? આવો ઠપકો તો અમને સુહાસિની ભાભીએ કોઈ દી નથી આપ્યો, અમારી માતા ભક્તિદેવીએ પણ નથી આપ્યો. એટલે આ શું છે? આ પ્રેમ છે. આ પરમાત્મા માટે સમર્પણની ભાવના છે. આવા પ્રેમી ભક્તોના સંકલ્પ પૂરા કરવા માટે આ પૃથ્વી પર પરમાત્માનો અવતાર છે. આપણે રંગોત્સવની આખી ઓલી જોઈ ને ક્લિપ, આખો વિડીયો જોયો. એમાં સુરા ખાચર ને નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને મહારાજ ને કેવા રેલમ છેલ રંગોની કરે.
આમ સંત કુંડ બનાવે ને હરિકુંડ બનાવે, એમાં કેસુડાના પાણીનો રંગ બનાવે અને મહારાજ પિચકારી નાખે અને બધા સંતો એકી સાથે મહારાજ ઉપર પિચકારી નાખે, મહારાજને મૂંઝવી દે. અને એમાં બંને જણા સ્નાન ઓલું રંગોત્સવ રમતા હતા. એમાં બ્રહ્માનંદ સ્વામીના મોઢા ઉપર સુરા ખાચરે એટલો બધો કલર નાખ્યો કે બ્રહ્માનંદ સ્વામીની આંખમાં કલર કરી ગયો. પછી બ્રહ્માનંદ સ્વામી શું કર્યું, દોડીને સુરા ખાચરને પકડવા માટે ગયા, પણ માથું પકડવા ગયા, ચોટલી પકડવા ગયા, પણ ચોટલી હાથમાં આવી નહીં. શું આવ્યું? હાથમાં ટાલ આવી, હાથ લસકી ગયો. અને મહારાજ આ દ્રશ્ય જોઈ અને ખડખડાટ હસ્યા. એટલે આવી લીલા કરવા માટે નકા અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી આ રંગોત્સવની અંદર હોય અને છાનામાના એક રંગનો પાત્ર લઈ, ઘડો લઈ અને મહારાજ ઉપર રેડી દે. અને મહારાજ એમ કે આ તો ગરઢી ગાયને સુરાતન ચડ્યું, આ શું અક્ષરધામમાં થવાનું છે? અક્ષરધામમાં તો આ વસ્તુ શક્ય જ નથી ને. અક્ષરધામમાં આ બધી લીલાઓને માગ નથી. આ બધી લીલાઓ કરવા માટે, પોતાના પ્રેમી ભક્તોને સુખ આપવા માટે પરમાત્માનો અવતાર આ પૃથ્વી પર થાય છે. એટલે આ પોતાના ભક્તજનને લાડ લડાવે અને પોતાની સામર્થ્ય છુપાડીને તે ભક્તને સંગાથે પુત્ર ભાવે વર્તે, અથવા સખા ભાવે વર્તે, અથવા મિત્ર ભાવે વર્તે, અથવા સગા સંબંધી ભાવે વર્તે. તેણે કરીને તે ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી. હવે આમ દોડતા હોય, રંગે રમતા હોય, મહારાજ ઝાડ ઉપર ચડી જતા હોય, પછી નાના ભાઈ ઘોડી લાવે ને મહારાજ તરત ઘોડી ઉપર છલાંગ મારને નીકળી જતા હોય, તે વખતે મર્યાદા ક્યાં લેવા જાવી? કે નહીં આમ પ્રેમથી કલર નાખો ભાઈ, ચાંદલા કરો, એવી મર્યાદા રહે? તે વખતે તો ફાટ ભરીને કલર નાખવાની છે એકબીજા ઉપર. એટલે તે ભક્તને જાજી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તની ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના પ્રેમી જે ભક્ત, તેના મનોરથ પૂરા કરવા માટે ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. તે બેડું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે. એ ભેગું નથી કાલે ગુરુશ્રી કહેતા કે ભાઈ આ સંતો મહુવામાં શા માટે આવ્યા? પેલા ઓલા ભગત માટે આવ્યા. શું નામ હતું એમનું? ડાયા ભગત. એના માટે આવ્યા. એના ભેગું શું થાય? એરંડીઓ પીવે, એના ભેગું બીજા પણ સાથે હોય, એ પણ પી લે. માટે પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે ભગવાનનો અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને તે બેડું અસંખ્ય જીવનું પણ કલ્યાણ થાય. આ લીલા આપણે યાદ કરીએ તો આપણું કલ્યાણ થાય. અંતકાળે કોઈને ચિંતવન થઈ જાય તોય પણ એનું કલ્યાણ થાય. અને એની સાથે ધર્મનું સ્થાપન પણ કરે. શું? પછી તો નાવું ધોવું, વર્ણાશ્રમનો ધર્મ પાળવો, આ 11 નિયમ અને પંચવર્તમાન જે આપ્યા, એ શું કર્યું મહારાજે? આ પૃથ્વી પર આવી અને ધર્મનું સ્થાપન કર્યું છે. હવે એમાં આશંકા થતી હોય તો બોલો. પછી મુનિ એ કહ્યું છે, હે મહારાજ, આ તો યથાર્થ ઉત્તર થયો. એટલે શા માટે પરમાત્મા આવે છે? બસ આપણા કલ્યાણ માટે. કેવી રીતે? આપણા મનોરથને પૂર્ણ કરવા માટે આવે છે. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું 5મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવો દિનેશ ભગત.